વેલકમ બેક। ગુજરાત પર 5 વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। અમદાવાદ સહિત 14 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ। ડીપ ડિપ્રેશન નબળું પડી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે। વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થવાની શક્યતા છે। હવે પ્રમાણમાં ઓછો વરસાદ વરસે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। ડિપ્રેશન, શેર ઝોન અને મોન્સૂન ટ્રક સક્રિય થઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય પરિબળોથી વરસાદ યથાવત છે। 7 દિવસ વીજળી સાથે ભારે વરસાદની આગાહી। પાણી ભરાવાની સાથે નદીઓ છલકાવાની પણ શક્યતા। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને હાલ હું ગાંધીનગરના સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે છું કે જ્યાંથી રાજ્યની અંદર આ ભારે વરસાદની પળે પળની નજર જે છે તે રાખવામાં આવી રહી છે। તમામ એ કમાન્ડ જિલ્લા કંટ્રોલ રૂમને અહીંથી આપવામાં આવતો હોય છે। જિલ્લા કંટ્રોલ રૂમમાં પણ જે પણ આપત્તિની સ્થિતિ હોય અથવા તો મદદની જરૂરિયાત હોય તો તેનો કોલ જે છે તે આ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે આપવામાં આવતો હોય છે। અહીં પણ આપ જોશો તો ચહેલ પહેલ આપને નજરે પડશે। એનડીઆરએફ એફડીઆરએફ ટીમોનું જે મૂવમેન્ટ જે છે જે રાજ્યભરની અંદર કરવામાં આવી રહ્યું છે તેનું કોર્ડિનેશન પણ અહીંથી થતું હોય છે। સ્ટેન્ડ બાય ટીમો એનડીઆરએફ એસડીઆરએફની જે છે તે પણ ગાંધીનગરના આ સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે રાખવામાં આવતી હોય છે। આ ઉપરાંત એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યું છે કે જ્યાંથી પણ વરસાદની સ્થિતિ અને જે પણ કમાન્ડ આપવાનો હોય છે તે કમાન્ડ આપવાની અહીંથી સૂચનાઓ જે છે તે આપવામાં આવતી હોય છે। ખાસ ભારે વરસાદની આગાહીના પગલે 18 જેટલી એનડીઆરએફની ટીમો છે તેને અલગ અલગ રેડ એલર્ટ સાથે જોડાયેલા જે જિલ્લાઓ છે ત્યાં ડિપ્લોયડ કરવામાં આવી છે। અહીં પણ આપ જોશો તો જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો જે મીટિંગ રૂમ છે ત્યાં પણ હાલ તબક્કાવાર જે મીટિંગો છે તે થઈ રહી છે। મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અત્યારે હાલ મીટિંગ લઈ રહ્યા છે। આ ઉપરાંત અન્ય રાહત કમિશનર સહિતના અધિકારીઓ આ મીટિંગ રૂમની અંદર આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ તમામ રાજ્યના જે જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની સ્થિતિ અથવા તો રેડ એલર્ટની સ્થિતિ છે ત્યાં અહીંથી તમામ એ પરિસ્થિતિની પેની નજર છે તે રાખવામાં આવી રહી છે। અહીં પણ આપ દ્રશ્યની અંદર જોશો તો કંટ્રોલ રૂમની અંદર પણ તમામ એ વરસાદની સ્થિતિ સાથે જે પણ જરૂરિયાત જે લો લાઇન એરિયા હતા કે જ્યાં સ્થળાંતરની જરૂરિયાત હોય ત્યાં સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। અહીંથી ટેલિફોન જે છે તેના માધ્યમથી અલગ અલગ જિલ્લા વહીવટી તંત્ર છે તેની સાથે સતત સંકલન રાખવામાં આવતું હોય છે। ત્યાં જે પણ અહીંથી સૂચના કેરી ફોરવર્ડ કરવાની હોય છે તે સૂચનાઓ કેરી ફોરવર્ડ કરાય છે। સાથે સાથે તેમને પણ જો કોઈ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો તે મદદ પણ અહીંથી પહોંચાડવામાં આવી રહી છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમોનું ડિપ્લોયમેન્ટ થઈ ચૂક્યું છે। રેડ એલર્ટ સાથે જોડાયેલા જે વરસાદગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાં આર્મી અને એરફોર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। 6 જેટલી આર્મીની બટાલિયન છે તેને 3 જિલ્લાની અંદર સ્ટેન્ડ ટુ રખાઈ છે। એરફોર્સને પણ ગવર્મેન્ટ તરફથી એ ગઈકાલે સૂચના આપી દેવામાં આવી હતી કારણ કે હેવી ટુ હેવી રેનફોલની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે અને અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે અને તેને ધ્યાનમાં રાખીને સમગ્ર વહીવટી તંત્ર છે તે હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે। ગઈકાલથી જ જે વહીવટી તંત્ર સાથે જોડાયેલા મહેસૂલ વિભાગ સાથે જોડાયેલા જે અધિકારીઓ છે તેમની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે અને તમામ એ જિલ્લાના વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી અને આજે પણ તમામ એ જિલ્લાઓ કે જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આગામી કલાકોની અંદર એ જિલ્લાઓ કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેવા જિલ્લાની અંદર ભારે વરસાદ વરસી શકે છે ત્યાં પણ તમામ વહીવટી તંત્ર જે છે તે ખડે પગે છે। રાહત અને બચાવની કામગીરી માટે પણ સ્ટેન્ડ ટુ છે અને અગમચેતીના ભાગરૂપે જે પણ અહીંથી નિર્દેશ આપવામાં આવી રહ્યો છે તેનું પાલન કરાઈ રહ્યું છે। તો ભારે વરસાદની સ્થિતિ રાજ્યની અંદર છે અને 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે છે અને હેવી ટુ હેવી રેનફોલના આધારે જે પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તંત્ર તરફથી જે પણ સૂચનાઓ આપવામાં આવે છે તેનું પાલન કરવા માટે પણ લોકોને ગુજરાત ફર્સ્ટ અપીલ કરી રહ્યું છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।